શું તમારી મનપસંદ બ્રાન્ડ હંમેશા માટે ગાયબ થઈ જવાની છે? એક એવી કંપની જેણે 100 વર્ષ સુધી રાજ કર્યું, જેણે દુનિયાનું પહેલું જેકેટ બનાવ્યું, તે આજે અચાનક પાયમાલ કેવી રીતે થઈ ગઈ? શું આ માત્ર આર્થિક મંદી છે કે પછી પડદા પાછળ કોઈ મોટું કાવતરું રમાઈ રહ્યું છે? આજે અમે એક એવી માહિતી લાવ્યા છીએ જે જાણીને તમે ચોંકી જશો, કારણ કે અમેરિકાની શાન ગણાતી આ બ્રાન્ડ કેમ નાદાર જાહેર થઈ અને કેમ તેના સેંકડો સ્ટોર્સ પર તાળા લટકવાના છે, તે જાણવા માટે જુઓ અમારો આ ખાસ અહેવાલ. અમેરિકી આઉટડોર એપેરેલ બ્રાન્ડ એડી બાઉરના અમેરિકા અને કેનેડા સ્ટોર્સના રિટેલ ઓપરેટર એડી બાઉર એલએલસીએ 9 ફેબ્રુઆરી 2026ના રોજ ચેપ્ટર 11 નાદારી સુરક્ષા માટે અરજી કરી દીધી છે. આ સમાચાર રિટેલ માર્કેટમાં વીજળીની જેમ ફેલાઈ ગયા છે. કંપનીએ તેના વેચાણમાં મોટો ઘટાડો, સપ્લાય ચેઇનની સમસ્યાઓ, અસહ્ય ફુગાવો અને ટેરિફ અનિશ્ચિતતાને કારણે આ પાયમાલીના મુખ્ય કારણો ગણાવ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ બ્રાન્ડની આ ત્રીજી નાદારી છે. અગાઉ આ કંપની વર્ષ 2003 અને વર્ષ 2009માં પણ નાદાર થઈ ચૂકી હતી. હાલમાં તેની પેરેન્ટ કંપની કેટલિસ્ટ બ્રાન્ડ પર આની માઠી અસર પડી રહી છે, જે 2025માં સ્પાર્ક ગ્રુપ અને જેપી પેનીના જોડાણથી બની હતી. આ સમાચાર બહાર આવતા જ સ્ટોર્સમાં લિક્વિડેશન સેલ શરૂ થઈ ગયા છે, જ્યાં ગ્રાહકોને આકર્ષવા માટે 40થી 60% સુધીના જંગી વળતર આપવામાં આવી રહ્યા છે. જો આગામી દિવસોમાં કોઈ નવો ખરીદનાર નહીં મળે તો કંપનીના તમામ 180થી 220 સ્ટોર્સ હંમેશા માટે બંધ થઈ શકે છે. જોકે હાલમાં ગ્રાહકો માટે આ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા છે. ભારે ડિસ્કાઉન્ટ છે, લોકો ભારે ખરીદી કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે ઈ કોમર્સ અને જથ્થાબંધ વેપારને કોઈ જ અસર થઈ નથી, કારણ કે તે અલગ ઓપરેટર આઉટડોર 5 એલએલસીને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. એડી બાઉર એલએલસીએ ન્યૂ જર્સીની કોર્ટમાં જે અરજી કરી છે તેમાં જણાવ્યું છે કે તેમના પર $1.7 અબજ દેવું છે, જ્યારે તેમની પાસે માત્ર $20 મિલિયન રોકડ જ બચી છે. કંપનીનો સાપ્તાહિક ખર્ચ $1.6 મિલિયન છે, જેના કારણે તેઓએ કર્મચારીઓના પગાર અને કામકાજ ચાલુ રાખવા માટે કોર્ટ પાસે રોકડ વાપરવાની પરવાનગી માંગી છે. આ બ્રાન્ડનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય રહ્યો છે, જેની સ્થાપના 1920માં સિએટેલમાં થઈ હતી. તેણે 1940માં વિશ્વનું પ્રથમ ક્વિલ્ટેડ ડાઉન જેકેટ પેટન્ટ કરાવ્યું હતું. અત્યારે જે રીતે સ્ટોર્સમાં એવરીથિંગ મસ્ટ ગોના પાટિયા લાગ્યા છે, તે જોઈને વર્ષો જૂના ગ્રાહકો પણ દુઃખી છે. નિષ્ણાતોનું માનવું છે કે ઓનલાઈન શોપિંગ તરફ લોકોનું વળવું અને ખર્ચમાં થયેલો ધરખમ વધારો આ બ્રાન્ડને નડી ગયો છે. જો 12 માર્ચ સુધીમાં કોઈ સોદો નહીં થાય તો એપ્રિલના અંત સુધીમાં આ જાણીતી બ્રાન્ડના સ્ટોર્સનો સૂરજ આથમી જશે. સોશિયલ મીડિયા પર પણ આ સમાચારને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે, જ્યાં ઘણા લોકો સરકારની ટેરિફ નીતિઓને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે. શું આ કંપની ફરી બેઠી થઈ શકશે કે પછી આ તેની છેલ્લી સફર હશે? તે તો દોસ્તો સમય જ બતાવશે. પણ ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં અમેરિકામાં સ્ટોર્સ ધરાવે છે, અને આ જોઈને તેમણે શું કરવું જોઈએ તે કોમેન્ટમાં દોસ્તો જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.